અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અમરેલી ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં નવીન 4 લેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 690 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અમરેલી ખાતે 270 કરોડ રૂપિયાના ખર્ચે 12 કિલોમીટર લાંબા નવીન 4 લેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સૂચિત બાયપાસ માર્ગ બગસરા, બાબરા, લાઠી, સાવરકુંડલા તથા અમરેલી શહેર આસપાસના વિસ્તારોમાંથી આવતા હેવી ટ્રાફિક માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે તેમજ અમરેલી શહેરને ટ્રાફિકના ભારથી રાહત આપશે. સાથે સાથે આ માર્ગથી વિસ્તારને વધુ સક્ષમ અને ઝડપી હાઈ સ્પીડ કનેક્ટિવિટી મળશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનેક પ્રશ્નો આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમરેલીને ભેટ આપવામાં આવ્યા છે. મારે થોડાક વિષયો તમારા ધ્યાન ઉપર મૂકવા છે. સાહેબ, અમરેલી શહેરમાંથી ઠેબી નદી પ્રસાર થાય છે. થોડાક સમય પહેલા અમરેલી સાહેબ આવ્યા ત્યારે મેં એમની પાસે માગણી કરી હતી કે અમરેલીને રિવરફ્રન્ટ એક સારો મળે. સાહેબે આ પણ પાડી. લગભગ ત્યારે અંદાજે 50 કરોડની આસપાસનો ખર્ચ થતો હતો. સાહેબ, ફરી રિવાઇઝ કરવામાં આવ્યું. થોડાક દિવસ પહેલા સીએમ સાહેબ દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે એ રિવરફ્રન્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. સાહેબ, અમે તમને એ પણ આગ્રહ કરીએ કે મહિના 2 મહિના પછી ફરી તમારે અમરેલી આવવું પડશે. કારણ કે એવી જ રીતે લાઠી રોડ ઉપરનો આપણો જે બ્રોડગેજની કામગીરી ચાલુ છે, LC 19 જે ઓવર